મિત્રો ફૂલ જોશ આવી ગયો છે આવી તો ફૂલ તુલસી લગ્નના નિયમે લગ્ન નિમિત્ત માતાજીનું ફૂલેકું. હેલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં રહું છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર. અને અત્યારે તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ ચેનલ પર મિત્રો અત્યારે તુલસી લગ્ન ચાલુ છે. તો તુલસી લગ્નના જ બધા વ્લોગ આવે છે, વિડીયો આવે છે, લાઈવ પણ સીવી આપણી ચેનલ પર. તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો ને તમને અવાજ તમે આવે છે. તુલસી માતાજીના મિત્રો ફૂલેકું છે. તો આપણા ગામ સુધી ફૂલેકું લઈ જવાનું છે. ઠાકર ભગવાનનું પર ફૂલેકું આવતું હોય છે. બે ફૂલેકા ભેગા કરવાના હોય છે આજે, અને કાલે દાન આવે છે. કેવી રીતે ફૂલેકું હોય છે અમારા ગામમાં અને કેવી રીતે હોય છે દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલ પર મિત્રો પહેલી ફેરા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મસ્ત મજા લાઈક તો લાઈક શેર ચાલો છે બધું દેખાડી ખાસ કન્ટિન્યુ બનાવી. માતાજીની સાથે આપણે જોઈ શકો છો મિત્રો આપણે તુલસી લગ્ન ભવ્ય તુલસી લગ્ન આપણા હમા તમે જોઈ શકો છો વીર માંગડાવાળા મિત્રો ફૂલ જોશમાં મિત્રો અત્યારે તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો રીતના વીર માંગડાવાળા ગ્રુપ છે મિત્રો અત્યારે, અને ફૂલેકો લઈને જવાનું છે મિત્રો તુલસી માતાજીનું આપણે. અને ગામમાં ઠાકર ભગવાનનું અને તુલસી માનું બે ભેગા થતા હોય છે આપણે. ચાલો હવે જઈએ કેવી રીતનું છે, અને દોસ્તે નીચેના અજવાળે મિત્રો જવાનું છે. કન્ટિન્યુ બનાવી દીધું. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી બહાર આવી ગયા છીએ. તેની પાછળ તમે જોઈ શકો છો આ બધી લેટું સિરીઝ ગોઠવી છે. અને ડીજેનો અવાજ આપણે નહીં મૂક્યું કેમ કે ડીજેનો કોપીરાઇટ પકડે એટલે. અને આપણે આ જે કાલે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ હતો ને એનો કમલેશ બારોટે મસ્ત ગીત ગાય છે એ મૂકશું સોંગ રીતે એમાં. તો કેવી રીતનું પહેલાં તો આવા ગામમાં જવાને ફૂલેકું લઈને તુલસીમાનું અને ઠાકર ભગવાનનું અત્યારે મિત્રો માંગરાવાળાનું ગ્રુપ આવી રહ્યું છે તમે જોઈ શકો છો. તો તમે અત્યારે આખો ફૂલ સોસમાં જઈ દો અત્યારે ફૂલ માંગરાવાળાનું ગ્રુપ મિત્રો ત્યાં જોઈ શકો છો આવી ગયા છે અત્યારે. તો અત્યારે મિત્રો આપણે ફૂલેકું લઈને જવાનું છે. તમે જોઈ શકો આખું રેટું આવી ગયું છે. આવી રીતનું ફૂલેકું તુલસી માતાજીનું અને ઠાકર ભગવાનનું લઈને જવાનું છે. તો ચાલો કેવી રીતનું છે કન્ટિન્યુ બનાવી દો. તો અત્યારે મિત્રો આપણે ફૂલેકું લઈને જવાનું છે. તો એવી રીતે મિત્રો મોટા કાકા એવી રીતે શણગારી દીધી. અને આમાં આપણે તુલસી માતાજીનું મિત્રો આપણે લઈ જવાના છે ગામમાં. ગામ સુધી મિત્રો ડીજેના સથવારે જવાનું હોય છે ડિસ્કો કરતું ફૂલેકું લઈને. તો ચાલો બધા આવી ગયા છે. અને આ બધા એવી માંગડાવાળું રૂપ છે આવી ગયા છે. અને તમે જોઈ શકો છો આ આપણો ડીજે પણ ચાલુ છે, પણ ડીજેનો અવાજ નહીં આવે કેમ કે કોપીરાઇટના કારણે. આ છે આપણા ડીજેના માલિક દોસ્તી ડીજે આતપ કાકા તુલસી કાકા છે. ત્યારે જોઈ દો ફૂલ મોજમાં છે ને ગરબા ફટાકડા ફૂટી રહ્યા છે. તો ચાલો હવે મૂકવી આપણે કમલેશ બારોટનું કાલે હજી હતું ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ આપણે અહીંયા તુલસી લગ્નના નિયમે લગ્ન નિમિત્તે. તો એ આપણે કમલેશ બારોટનો ગીતને એવું મૂકશું અને ખાસ પછી ફૂલ મોજ કરવાની છે. ચાલો ફૂલેકા સાથે જોઈ દો. મિત્રો આપણે ડીજેમાં સીવીને તમે જોઈ શકો છો મસ્તમાં ફૂલ ડિસ્કો કરતા અને ફૂલ મોજ સાથે મિત્રો આપણે નીકળી જાય છીએ ફૂલેકું તુલસી માતાજીનું લઈને ઠાકર ભગવાનનું. અને ગામમાં મળવાનું હોય છે, બે ભેગા કરવાનું હોય છે ગામમાં ઠાકર ભગવાન અને તુલસી માતાના ફૂલેકા. કેમ કે કાલે સાંજે મિત્રો જાન આવે છે.
ગામ સમાજના આર્થિક વિવાહ આયોજિત માં તુલસીમાં વિવાહ મહોત્સવ નિમિત્તે આજનો કાર્યક્રમ ખાટિયામાં આંગણે અને જ્યારે ગામ આયોજિત વધારે કહેવાથી પણ તમે બોલાવો છો ત્યારે કારણ કે હવે તો અહીંયા કલાકાર છો તમે મારે ઘર જવું છે અને ગગનભાઈ અને આપ સૌ વડીલોને મારા જય માતાજી શ્રી મોગલ બોલો શ્રી ખાટિયાની વિદ્યાવાહિની માગની મોગલ માગની અગમ નમઃ પાર્વતી પતે હર હર રાધે રાધે दोस्ती में हम
ઓકે મિત્રો આપણે ફાઇનલી ભાઈ આવ્યો છું ઘરે. આમ તો ઘરે છે ને હાંજીથી કેટલા 5 વાગે ઘરે પૂજ્યો તો એટલે હાંજી મિત્રો આપણે ગયા હતા મેં દેખાડ્યું હતું. તો અમારા ગામની અંદર મિત્રો આપણે હાથપ ગામની અંદર તુલસી લગ્ન હોય છે. તો આજે છે ને મિત્રો જાન આવે છે. તો હાંજી મિત્રો ફુલેકું હોય છે લગ્ન જાન મિત્રો તુલસી લગ્નનું હોય છે. નાથી ગામમાં ઠાકર ભગવાનનું સામયું હોય ના બે તુલસી માતાજીના અને ઠાકર ભગવાનના બે સામયા ભેગા કરવાના હોય છે. અને તો આપણે જેમ પ હોય ને એવી રીતનું એમાં ડીજે સાથે હોય છે. પણ ડીજેનો અવાજ નથી મૂક્યો આપણે એની સાથે. કાલે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ હતો આપણે તુલસી લગ્નમાં એનો રેકોર્ડ એનું મૂકેલું હોય ગીત. થોડો વ્લોગ આપણે અત્યારે લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દીજો. અહીં બહુ મોડું થઈ ગયું 5 વાગે વ્લોગ એન્ડ ન કરી શક્યા. તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી છીએ. ફૂલ મોજ કરી છે. ફૂલ તુલસી માતાજીના ફુલેકામાં ફૂલ મોજ કરી છે. તો કેવી રીતની ફૂલ મોજ કરી છે કેવી રીતનું હતું એ દેખાડ્યું છે. તો ચાલો વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી છીએ. વ્લોગ ગમ્યો હોય તો મસ્ત મજા લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. અને અત્યારે મિત્રો આમ તમને લાગતું છે ઉજાગરો છે એટલે દરરોજ હાંસી મિત્રો 4-5 વાગે એટલે ઉજાગરો છે એટલે હાંસી થોડું ખુલતી નથી એવું છે. અને ચાલો બ્લોગને આપણે એન્ડ કરીશું. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.